ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રામ પંચાયતમાં 3 વર્ષમાં 4 તલાટીઓની બદલીથી નાગરિકો પરેશાન. સરપંચ દ્વારા મુખ્યમંત્રી, તાલુકા વિકાસ અધિકારી, સાંસદ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી. ઝઘડિયા તાલુકામાં ઘણા ગામોમાં તલાટીઓની અનિયમિતતા, ગેરહાજરી બાબતની સમસ્યાથી નાગરિકોના કામ તથા વિકાસના કામોમાં મોટી સમસ્યાઓ સર્જાય છે. તલાટી ગેરહાજર રહેવાના કારણે તમામ કામ ઠપ થઈ જતા હોય છે. આવી જ એક સમસ્યા ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઊભી થવા પામી છે. છેલ્લા 3.5 વર્ષમાં પડવાણિયા ગ્રામ પંચાયતમાં 3 તલાટીઓની બદલી થઈ ચૂકી છે, જેથી મહિલા સરપંચ સીમાબેન ઉમેશભાઈ વસાવાએ મુખ્યમંત્રી, જિલ્લા વિકાસ અધિકારી, સાંસદ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં રેગ્યુલર તલાટી મૂકવા જણાવ્યું છે. તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા 3.5 વર્ષમાં 3 વાર તલાટીની બદલી થઈ છે અને 3 વાર તલાટીને ચાર્જમાં મૂકેલ છે, જેના કારણે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થતા નથી. છેલ્લા 6 માસથી હાલમાં ફરજ પરના તલાટી ચાર્જમાં છે. તે તલાટી પાસે 3 પંચાયતનો ચાર્જ હોવાથી પડવાણિયા પંચાયત ઓફિસમાં અઠવાડિયામાં 1 વખત જ હાજર રહે છે, જેથી પંચાયતનો વિસ્તાર ટ્રાયબલ હોવાથી અહીંના ગરીબ લોકો મજૂરી કરી જીવન ગુજારે છે, જેથી તેઓનું પંચાયત ઓફિસનું કામ જેવા કે શાળા તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામ, આવક તેમજ જાતિના દાખલા કઢાવવા માટે પડવાણિયા ગ્રામ પંચાયતની જનતા અને તેઓની રોજીની મજૂરી ગુમાવીને ઓફિસના કામ અર્થે આવે છે અને તલાટી ન મળતા લોકોને પંચાયતને લગતા કામો થતા નથી અને ધક્કા ખાવા પડે છે, જેથી પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતની જનતાને રેગ્યુલર તલાટી મળે તેવી રજૂઆત કરવામાં આવી છે.